જન્માષ્ટમીના લોકમેળાને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ વર્ષે લોકમેળાનું વીમા કવચ 7.50 કરોડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। લોકમેળા અમલીકરણ સમિતિમાં આ નિર્ણય લેવાયો છે। લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને 5 કરોડનો વીમો 7.50 કરોડનો કરાયો છે। એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટરો 3-3ને બદલે હવે 5-5 રાખવાનો નિર્ણય છે। લોકમેળામાં એન્ટ્રી ગેટ રાત્રે 11:30 વાગે બંધ કરી દેવામાં આવશે। સિક્યુરિટી સ્ટાફ 100થી વધારીને 125 કરવામાં આવશે। સંવાદદાતા ગૌરવ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ગૌરવ, શું છે માહિતી? ચોક્કસ જ દીક્ષિતા, જન્માષ્ટમી લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે આ વર્ષે લોકમેળાની અંદર સુરક્ષા વ્યવસ્થાની ખાસ ધ્યાન છે તે રાખવામાં આવશે અને વીમા કવચ જે 7.50 કરોડ રૂપિયાનું છે તે લેવાનો નિર્ણય છે તે લોકમેળા અમલીકરણ સમિતિ છે કે તેમના દ્વારા નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પહેલા 5 કરોડ રૂપિયાનો વીમો છે તે લેવામાં આવતો હતો, તે વધારી અને હવે 7.50 કરોડ રૂપિયાનો વીમો છે તે લેવાનો નિર્ણય છે તે કર્યો છે। સાથે સાથે એમ્બ્યુલન્સ, ફાયર ની જે 3-3 ગાડીઓ ઉભી રહેતી હતી તે હવે 5-5 ગાડી છે તે ઉભી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આવવા જવા માટેના જે 3 રસ્તા રાખવામાં આવતા હતા તે હવે વધારી અને 5 જેટલા જે રસ્તાઓ છે તે કરવામાં આવ્યા છે। લોકમેળા માટેની જે અંતિમ જે એન્ટ્રી હોય છે તે રાત્રે 11:30 વાગ્યા સુધી રાખવામાં આવશે। 11:30 વાગે લોકમેળાના જે તમામ જે ગેટ છે તે બંધ છે તે કરી દેવામાં આવશે। સિક્યુરિટી સ્ટાફ છે તે 100 જેટલો રાખવામાં આવતો હતો, જે હવે વધારીને 125 જેટલો છે તે કરવામાં આવ્યું છે। એટલે કે ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના બની અને ત્યાર પછી જિલ્લા વહીવટીતંત્ર છે કે તે સતર્ક છે તે થઈ ચૂક્યું છે અને તમામ જે લોકો લોકમેળાની અંદર આવે ત્યારે સુરક્ષા વ્યવસ્થા તેમની ખાસ ધ્યાનમાં છે તે રાખવામાં આવી રહી છે। બિલકુલ, આભાર। આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।